જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો આપણા રસોઈ ઘરમાં ગઈકાલથી પરોઠા વીક ચાલુ થયું છે અને આજે પરોઠા વીકનો બીજો દિવસ છે। ગઈકાલે આપણે જે વડાપાઉં પરોઠા બનાવ્યા હતા એ બધાને ખૂબ જ પસંદ આવ્યા। તો આજે આપણે એક નવી ફ્લેવરના પરોઠા લઈ અને આવ્યા છીએ અને આ પરોઠાનું નામ છે દાબેલી ફ્લેવર પરોઠા। કેમ કે જનરલી એવું થતું હોય છે કે બહાર આપણે જઈએ તો વડાપાઉં છે કે દાબેલી છે કે ઘરે પણ બનાવીએ તો ખૂબ જ તળેલું અને પ્લસ મેંદાવાળી વસ્તુ એટલે કે પાઉં જ્યારે ઉપયોગમાં લઈએ છીએ ત્યારે એમાં મેંદો હોય છે। તો આપણે મેંદો પણ ના ખાવો હોય અને કંઈક એનું દાબેલી છે વડાપાઉં છે એનું હેલ્ધી વર્ઝન ખાવું હોય તો તમે આ રીતે પરોઠા બનાવી શકો છો અને ખૂબ જ ઓછા તેલમાં બની અને રેડી થઈ જાય છે અને તમારા બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો। મેંદો નથી ખાવો અને વડાપાઉં છે દાબેલી છે એ ખાવાનું મન થાય ત્યારે તમે આ રીતની રેસીપી બનાવી શકો છો અને તમારા ઘરમાં વડીલ હશે એને તો આ ખૂબ જ ભાવશે કેમ કે એ લોકોને પાવ નથી ભાવતા પણ આ રીતના પરોઠા એને ખૂબ જ ભાવે છે અને એને ખાવામાં પણ મજા આવશે અને બાળકોને પણ ખાસ કરી અને આ રીતના પરોઠા આપશો તો એ પણ હેલ્ધી રહેશે। બને એટલો મેંદો ઓછો આપીએ તો સારું। બાફી અને રેડી કરેલા બટેટા લીધા છે, ત્યારબાદ દાબેલીનો મસાલો છે અને રૂટીન મસાલા, તેલ, નમક। તો આ રીતે આપણે પહેલાં એક વઘારિયામાં દાબેલીના મસાલાને લઈ લેવાનો છે અને એમાં 1 ચમચી પાણી એડ કરવાનું છે। ત્યારબાદ ગેસ ચાલુ કરી અને આ રીતે પેસ્ટને સારી રીતે ઓગાળી લેવાની છે અને આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે। તમે ડાયરેક્ટ જ્યારે મસાલામાં એટલે કે બટેટા બાફેલા છે એમાં મસાલો એડ કરો છો તો એટલી સુગંધ અને સ્વાદ સરસ નહીં આવે પણ જો તમે આ રીતે થોડો ગરમ કરી અને એને એડ કરશો ને તો ખૂબ જ સરસ એનો ટેસ્ટ આવશે અને આપણે નેક્સ્ટ ટાઈમ દાબેલીનો મસાલો ઘરે કઈ રીતે બનાવવો એ પણ શીખવાડીશું તો એ પણ જોવાનું ચૂકશો નહીં અને એ પણ તમે જોજો કે આ દાબેલીનો મસાલો તમે ઘરે કઈ રીતે બનાવી શકો છો। અત્યારે આપણે જે બહારનો રેડીમેડ દાબેલીનો મસાલો આવે એ જ ઉપયોગમાં લીધો છે પણ ઘરે પણ એટલો સરસ બને છે એનો પણ વિડીયો આપણે ટૂંક સમયમાં અપલોડ કરીશું। તો આપણે એ મસાલો છે ગરમ કરી અને રેડી કર્યો એ હવે આપણે આ મસાલાની અંદર એટલે કે બાફેલા બટેટાની અંદર એડ કરી દઈશું। ત્યારબાદ એમાં ઉપરથી કોથમીર એડ કરશું। તો અહીંયા આપણે ઘઉંનો રોટલીનો જે લોટ આવે એ લોટ લીધો છે। ત્યારબાદ એમાં આપણે થોડું નમક એડ કરશું અને ગઈકાલે છે મેં તમને બતાવ્યું એ રીતે કે આમાં આપણે મલાઈનો ઉપયોગ કરવાનો છે। કોઈ પણ પરોઠા તમે સાદા નમકવાળા અને જીરુંવાળા પરોઠા બનાવતા હોય ત્યારે પણ તમે જો મલાઈ નાખી અને લોટ બાંધશો ને તો એકદમ સરસ પરોઠા બનશે। તેલ નહીં લેતા અહીંયા આપણે થોડી મલાઈ એડ કરવાની છે। મલાઈ એડ કરવાથી એકદમ ખસ્તા પરોઠા બનશે એટલે કે એકદમ ક્રિસ્પી એવા બનશે અને ખાવામાં મજા આવશે અને ઉપરથી તો આપણે તેલ એડ કરવાના જ છીએ એટલે બને એટલું ઓછું તેલનો ઉપયોગ કરીએ તો વધારે સારું અને આ રીતે થોડી મલાઈ એડ કરવાથી પરોઠા પણ ખૂબ જ સરસ બને છે અને એમાં ઓછું તેલ પણ પીવે છે। તમને હું છેલ્લે બતાવીશ કે આપણે તેલનો ઉપયોગ કરી અને તળશું છતાં પણ એટલું તેલ જે પરોઠા છે એ નહીં પીવે એટલે ખૂબ જ ઓછા તેલમાં પરોઠા બની અને રેડી થઈ જશે। પણ તમે આ રીતે મલાઈ નાખી અને લોટ બાંધશો ને તો તમારા જે પરોઠા છે એ સરસ બનશે। તો આ રીતે જરૂરિયાત મુજબ થોડું થોડું પાણી એડ કરી અને સરસ એવો લોટ બાંધી લેવાનો છે। ન વધારે કઠણ કે ન વધારે ઢીલો, મીડિયમ એવો આપણે જે રેગ્યુલર પરોઠાનો લોટ બાંધતા હોઈએ એ રીતે અહીંયા આપણે પરોઠાનો લોટ બાંધી લેવાનો છે અને એને આપણે 15 મિનિટ અગાઉ લોટને બાંધવાનો છે જેથી કરી અને એમાં એકદમ સરસ કૂણપ આવી જાય અને જે પરોઠા છે એ ખાવામાં ટેસ્ટી એવા બને। એટલે કોઈ પણ પરોઠા જ્યારે તમે બનાવો કે રોટલી બનાવો છો ત્યારે તમે જો 15 મિનિટ અગાઉ લોટ બાંધી અને રાખશો અને રેસ્ટ આપશો તો એ પરોઠા એટલા સરસ બનશે અને પ્લસ રોટલી પણ એટલી સરસ બનશે। તો જ્યારે પણ તમે રેગ્યુલર પરોઠા છે કે રોટલી છે બનાવો ત્યારે તમારે લોટ થોડો વહેલો બાંધી અને એને રેસ્ટ આપવો। તો આ રીતે આપણે લોટ બાંધી ઉપરથી તેલ નાખી અને સારી રીતે અહીંયા એને મસળી લેશું અને એકદમ સરસ મસળાઈ જાય પછી આપણે એને ઢાંકી અને 15 મિનિટ જેવો સમય આપશું જેથી કરી અને ખૂબ જ સરસ એવો લોટમાં કૂણપ આવી જાય। તો અહીંયા આપણે એને સાઈડમાં મૂકી દઈએ। 15 મિનિટ પછી લોટમાં સારી એવી કૂણપ આવી ગઈ છે। તો અહીંયા આપણે હવે દાબેલીનો જે મસાલો રેડી કર્યો છે એમાંથી આપણે જે ગઈકાલે
બોલ બનાવી અને રેડી કર્યા હતા એવી જ રીતે આપણે આ દાબેલીના મસાલાના પણ બોલ બનાવી લેવાના છે, એટલે આપણે સ્ટફિંગ કરવામાં સરળતા રહે. તો આ રીતે આપણે એમાંથી બોલ બનાવી લેવાના છે. જે સાઇઝના તમારે પરોઠા કરવા હોય એ સાઇઝના તમે બોલ બનાવી શકો છો. ત્યારબાદ આ રીતે રોટલીના લોટનું અટામણ લેવાનું છે અને એને પહેલાં આપણે જે સાદી રોટલી વણીએ એમ વણી લેવાનું છે. તો આ રીતે આપણે સાદી રોટલીની જેમ પહેલાં રોટલીને વણી લઈએ. રોટલી વણાઈ જાય એટલે આપણે જે બોલ બનાવી અને રેડી રાખ્યો છે એ દાબેલીનો બોલ આવી રીતે સેન્ટરમાં મૂકી દઈશું, જેથી કરી અને આપણે મસાલાને એટલે કે રોટલીને પેક કરવામાં સારું પડે. જો આ રીતનો મસાલાનો બોલ બનાવ્યો હશે ને તો તમને રોટલી પેક કરવામાં ઇઝી પડશે. તો આ રીતે બધી સાઈડથી રોટલીને લઈ અને આ રીતે આપણે વચ્ચે લઈ લેવાની છે અને ઉપરનો જે એક્સ્ટ્રા લોટ છે એ કાઢી નાખવાનો છે. ત્યારબાદ આ રીતે હાથના મદદથી અને નીચે આ રીતે તમે થેપતા જશો એટલે મસાલો છે એ નીચે જશે અને લોટ બધો ઉપર આવી જશે. આ રીતે આપણે પેક કર્યા પછી ફરીવાર લોટનું અટામણ લઈ અને પરોઠાને એકદમ હળવા હાથે વણી લેવાનું છે. અહીંયા બહુ વજન આપી અને પરોઠાને નથી વણવાનું, એકદમ હળવા હાથે અહીંયા પરોઠાને આપણે ધીરે ધીરે વણી લેવાનું છે, જેથી કરી અને પરોઠામાંથી મસાલો બહાર ના આવે. અને તમે જોઈ શકો છો એ રીતે કે બધી સાઈડ સરસ એવો મસાલો લાગી ગયો છે. તો આ રીતે આપણે મસાલાનો બોલ બનાવી અને વચ્ચે સેન્ટરમાં લઈ અને હાથ વડે દબાવી થેપી અને આપણે મસાલાને સ્પ્રેડ કરી લેશું તો એકદમ સરસ બધી બાજુ મસાલો લાગી જશે. તો આ તમે જોઈ શકો છો કે આ રીતનું આપણે પરોઠું વણી અને રેડી કરી લીધું છે. ન બહુ જાડું કે ન બહુ પતલું, એવી રીતનું અહીંયા આપણે પરોઠું બનાવવાનું છે. સાઈડમાં આપણે તવો ગરમ કરવા રાખી દીધો હતો, તો તવો સરસ ગરમ થઈ ગયો છે. તો એમાં આપણે પરોઠું મૂકી અને આ રીતે થોડું પરોઠું ચડે એટલે કે સેજ એવો કલર બદલે એટલે આપણે પરોઠાને ફેરવી લેવાનું છે અને એની ઉપર આ રીતે આપણે તેલ લગાવી દેવાનું છે. તો તેલ લગાવ્યા પછી ફરીવાર આપણે પરોઠાને ફેરવી લેશું, જેથી કરી અને બીજી સાઈડ પણ પરોઠામાં તેલ લગાવાઈ જાય અને પ્લસ પરોઠું છે એકદમ ફૂલી અને સરસ થાય. જો આ રીતનું થોડું કાચું હશે અને તમે ફેરવી અને તેલ લગાવશો તો બીજી સાઈડ જ્યારે તમે ફેરવશો ત્યારે પરોઠું છે એકદમ સરસ ફૂલશે અને ફૂલેલા પરોઠા હોય તો જ ખાવાની મજા આવે. એટલે આ પ્રોસેસમાં પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે પરોઠું છે એ કેટલું અહીંયા આપણે ચડવા દેવાનું છે. પહેલી વાર જો આવી રીતે કાચું પાકું હશે અને તમે ફેરવી અને તેલ લગાવી અને ફેરવશો તો એકદમ ફૂલી અને દડા જેવું થશે. તો આ રીતનું આપણે તેલ બંને સાઈડ લગાવી દઈશું અને ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખવાની છે. બહુ ફાસ્ટ ગેસ ઉપર આપણે આ પરોઠાને નથી શેકવાનું, બાકી જે પરોઠા છે એ દાજી જશે અને ખાવામાં એટલા સારા નહીં લાગે. જો આ રીતની થોડી એવી આપણે એમાં દાજ એટલે કે આછો બ્રાઉન કલરની દાજ પડશે તો એ પરોઠું ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું લાગશે. અને જ્યારે આપણે ફાસ્ટ ગેસ ઉપર કરશું તો પરોઠું છે એ કાળું થઈ જશે અને દાજી જશે અને એ પરોઠું ખાવામાં એટલું સારું નહીં લાગે. એટલે મીડિયમ ગેસ ઉપર આપણે પરોઠાને અહીંયા શેકી લેવાના છે અને એકદમ ક્રિસ્પી એવા પરોઠા આપણે અહીંયા કરવાના છે. જેટલા ક્રિસ્પી પરોઠા હશે ને એટલી જ ખાવામાં મજા આવશે. તો બને એટલા આપણે અહીંયા ક્રિસ્પી પરોઠા કરવાના છે. તો અહીંયા આપણે બંને બાજુ સારી રીતે પરોઠા તળાઈ ગયા છે. તો હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈએ. તો આપણે સાઈડમાં તમે જોઈ શકો છો કે પ્લેટમાં લઈ લીધા છે અને તમે જુઓ એ રીતે આપણે અહીંયા લોટ બાંધવામાં મલાઈ એડ કરી હતી એટલે પરોઠાએ એટલું તેલ નથી પીધું. એકદમ ડ્રાય પરોઠા બની અને રેડી થયા છે. બાકી તમે એવું થાય કે બહુ તેલવાળા પરોઠા ખાઈએ છીએ એવું લાગે, તમારા હાથ પણ બગડે અને એકદમ તેલ પરોઠા લાગે. પણ જો તમે આ રીતે મલાઈનો ઉપયોગ કરી અને પરોઠા બનાવશો તો એકદમ ડ્રાય પરોઠા સરસ બનશે. અને હું અંદરથી તમને પડ ખોલી અને બતાવું છું કે જુઓ મસાલો પણ બધી બાજુ સરસ રીતે લાગી ગયો છે. તો એકદમ સરસ એવા આપણા પરોઠા બની અને રેડી છે. બે ટ્રીક છે એ તમે ધ્યાનમાં રાખી અને પરોઠા બનાવશો તો તમારા પરોઠા પણ આટલા જ સરસ બનશે, એકદમ ફૂલેલા અને એકદમ આવા ક્રિસ્પી. જો તમે લોટ બાંધો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે એમાં આપણે મોણમાં મલાઈ લેવાની છે અને પ્લસ આપણે મસાલો ભરીએ ત્યારે એકદમ સારી રીતે એનો બોલ બનાવી પ્રેસ કરી અને પરોઠું વણવાનું છે એટલે બધી જ સાઈડ મસાલો લાગી જાય.
બસ આ એક બે ટ્રીક સાથે તમે પણ પરોઠા ટ્રાય કરો, ખૂબ જ સરસ બનશે. અને તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.